આ ઘોઘાદેવ ગામમાં 5 દિવસથી લાઇટ બગડેલું છે. અમે વનાર સબ સ્ટેશનમાં વાત કરી છે, ઉદયપુરમાં બી વાત કરી છે. હેલ્પર આવશે એવું કહે છે, પણ કોઈ આવતા નથી. આમાં 5 દિવસથી પ્રોબ્લેમ છે, લાઇટ નહીં આવતું. આ જાતે થાંભલા પર ચડીને ગામ લોકો રિપેર કરે છે. આમાં ગમે તે થઈ જાય તો જવાબદારી કોની? MGSL વાળાને ફોન કરીને જાણ કરીને તો છતાં આવતા નહીં. 5 દિવસ થયા છે. આ દેખો, આ સ્થાનિક અહીંનો રહેવાસી છે, ઘોઘાદેવ ગામનો માણસ. એમને હમણાં ખાવા માટે લાઇટ જોવે, અંજવાડી માટે, નાવા ધોવા માટે લાઇટની જરૂર પડતી હશે હમણાં. એના માટે જાતે આ લાઇટ હજારવા આવી રહ્યા. આવામાં ગમે તે થઈ જાય તો જવાબદારી કોની? આટલી બધી બેદરકારી છે આ લાઇટવાળાની. ફોન કરીને તો પેલા ફલાણા હેલ્પરને ફોન કરો કે ફલાણા ઠેકણાને ફોન કરો. પેલો સરકારી નંબર આવે એના પર બી ફોન કરે તો ઉપાડે ખરા, પછી બીજી વખત કરે તો ઉપાડતા નહીં. કે હેલ્પરને ફોન કરો, આવશે. અમુક જગ્યાએ બીજી છે, આવા તેવા બનાવો આવા બોલ આપે છે. આમાં કંઈ બી થઈ જાય, આ નિર્દોષ માણસ છે, આ જવાબદારી કોની? આજકાલના યુવા સરપંચો બન્યા કે ભણેલા ગણેલા, કામ તો 3 દિવસમાં મંજૂર કરાવીને પર કામ કરાવી નાખે છે. આ 5 દિવસનું છે તો આ કેમ નથી કરાવતા? એમના મોઢા પર તમાશો છે, જેને લાગુ પડે એને વટથી. ખોટી ફાકા ફોજદારી કરે છે. બાકી આવું જનતાનું ખરું કામ પડે તો કોઈ ટકતા નથી, આવતા નથી. એટલે જો ઇલેક્શન આવે ને આવશે ને એટલે તૈયારી કરીને જ આવજો. બાકી અમે તૈયાર છે, એટલા બધા કંટાળેલા છે અમે કે વાત હોઈને જ તમે આવજો. અહીંયા એ ગમે હોય એને વટથી જ કંઈ હશે, લાગુ પડે એને. 3 છૂટાયના 3-4 મહિના થયા અને તમે રોડ રસ્તાના કે આ બધા કામો કરાવી દો. આ કેમ નહીં થતું? 5 દિવસથી આ બગડેલું છે. આ કેમ નહીં થતું? તમારા મોઢા પર તમાશો છે, તમાશો. ખોટી આદિવાસી જનતાને ભોળેવાનું કામ કરે છે. આમાં કેટલી વખત અમે રજૂઆત કરીએ તો બી આ કરતા નહીં. આ કામ આ લોકોનું કામ છે, આ ગામવાળાનું કામ છે. આ રિપેરિંગ કરવાનું, લાઇટ બિલ નહીં ભરતા આ લોકો. આ વિડીયોના માધ્યમથી આ જે લાઇટ ખાતું છે એની બેદરકારી અમે દેખાડી રહ્યા છે. દેખ લો, આ ઘોઘાદેવ ગામમાં વોર્ડ નંબર 1 ઉમરેલી ફળિયા. આ બધા પોલ આ જે પેલા ડિયા બધા સબ તૂટેલા ફૂટેલા છે. બધા જમ્પર બધા તૂટેલા ફૂટેલા છે. આમાં ફોલ્ટ શું છે શું નહીં આ ગામ લોકોને શું ખબર પડે? કદાચ કરંટ ઉડીને મરી જાય તો આવા બનાવ ઘણા બધા બને છે. સરપંચો એના નવા બન્યા છે ને ખાલી શોભાના ગાંઠિયા છે, પાર્ટીની ગુલામી કરવા બન્યા છે. સરપંચ છે તો અહીંયા આવતા જ નથી. અહીં ને આ ભણેલા ગણેલા જાગૃત નોકરિયા દેવું કંઈ પાછા ખુદને એવું માને છે. એમને વટથી જ કહે છે, એમના મોઢા પર તમાશો છે. ટાઈમ આવશે ને તો એમને થોઈને વાહ ધોઈને બોલાવશો. આમાં વટથી જ એને કહે છે. તમારું આ એરિયો લાગે છે, કેમ નહીં કરાવતા? ધ્યાન પર કેમ નહીં લેતા તમે? અમે કંટાળેલા છે એમનાથી, એટલે આ વિડીયો બનાવે છે ને બોલીએ છે. આવનારા દિવસમાં જો ઇલેક્શનના ટાઈમે આવશે ને તૈયારીમાં રહેવાના છે અમે. એમ હા, વટથી કહે છે. મારું નામ અરવિંદ રાઠવા, વોર્ડ નંબર 1નો મેમ્બર. જય હિન્દ, જય ભારત.